प्रश्न है कि जो P 9A - 2 - B ए 3A + 1 - 3 અને B 8A અને 5 ને જોડતા રેખાખંડનું 3:1 ગુણોત્તરમાં વિભાજન કરે છે તો A અને B શોધો। બરાબર, તો અહીંયા વિભાજન કરે છે એવો શબ્દ છે માટે આપણે વિભાજન સૂત્રનો ઉપયોગ કરીશું। તો વિભાજન સૂત્ર મુજબ x बराबर m1x2 + m2x1 भाग्या m1 + m2। હવે અહીંયા જે આપેલ છે આપણે એ જોઈ લઈએ। અહીંયા a ની કિંમત છે 3a + 1 એ x ના યામ છે અને y ના યામ છે -3। તેવી જ રીતે b જે છે એ x ના યામ 8a અને y ના યામ છે 5 અને p બિંદુ આપેલ છે જે a અને b ને 3:1 માં વિભાજન કરે છે। તો a થી લઈને p સુધી 3 ભાગ અને p થી લઈને b સુધી 1 ભાગ। ઓકે, તો a 3a + 1 અને -3 છે માટે x1 કેટલા થઈ જશે 3a + 1 અને y1 થઈ જશે -3। તેવી જ રીતે b ના યામ કેટલા છે ભાઈ 8a અને 5, તો x2 થઈ જશે 8a અને y2 થઈ જશે 5। કયા ગુણોત્તરમાં વિભાજન કરે છે તો 3:1, તો m1 જે છે 3 અને m2 એ 1। ઓકે, કિંમત મૂકીએ। અહીંયા આપણને p બિંદુ આપી દીધેલ છે તો એ x છે અને આ y, તો x બરાબર 9a - 2, 9a - 2 બરાબર m1 3, x2 ની કિંમત કેટલી છે 8a પ્લસ m2 1, x1 3a + 1 ભાગ્યા m1 1 3 અને m2 1, તો 9a - 2 બરાબર 8 તરી 24a પ્લસ 3a + 1 એકા 3a + 1 ભાગ્યા 3 ને 1 4। હવે અહીંયા 4 જે છે ભાગાકારમાં છે, બરાબરની બીજી સાઈડે ગુણાકારમાં આવી જશે માટે 4 9a - 2 બરાબર 24a અને 3a કેટલા થશે 24 ને 3 27a + 1, 9 ચોક 36 થઈ જશે, તો 9 ચોક 36a 4 દુ 8 બરાબર 27a + 1 માટે હવે સજાતીય પદ એમનું પ્લસ માઇનસ કરીએ તો અહીંયા 36a અને અહીંયા 27a છે અને અહીંયા 8 અને 1 છે બરાબર। તો 36a + 27a બરાબરની બીજી સાઈડે આવી જશે તો -27a બરાબર 1, અહીંયા -8 છે બરાબરની બીજી સાઈડે +8, 36માંથી 27 જાવે તો 9a બરાબર 9, તો a બરાબર 9 ભાગ્યા 9, એની કિંમત કેટલી થઈ 1। હવે આપણે y ની કિંમત મૂકીશું તો અહીંયા y બરાબર -b આપેલ છે। y ના મધ્યબિંદુ સૂત્ર 1 મિનિટ, y ના વિભાજન કરતા યામ છે y બરાબર m1y2 + m2y1 ભાગ્યા m1 + m2। અહીંયા p બિંદુ જે છે એ 3:1 માં વિભાજન કરે છે અને
પી બિંદુનો વાયનો યામ છે -b, તો માટે y બરાબર -b બરાબર m1 3 y2 5 m2 1 y1 -3 ભાગ્યા m1 પ્લસ m2 માટે -b બરાબર 5 તરી 15 -3 એકા -3 ભાગ્યા 3 પ્લસ 1 4. અહીંયા 4 ભાગાકારમાં છે, બરાબરની બીજી સાઈડે ગુણાકારમાં, તો -b ગુણ્યા 4 -4b થશે. 15માંથી 3 જશે તો કેટલા વધશે? 12. તો માટે 1 મિનિટ આપણે 4ને એ સાઈડે જ રહેવા દઈએ. તો -b બરાબર 15માંથી 3 જાય તો 12 ભાગ્યા 4 માટે -b બરાબર 4 એકા 4 4 તરી 12 -b બરાબર 3, તો b બરાબર કેટલા થઈ જશે? -3 બરાબર.